હવે આપણા આમાં ખાલી બે જ દાખલા બાકી છે, બીજો અને ચોથો. ઓકે, આપણે કરતા જ છે સ્વાધ્યાય 11.2, તેના બે દાખલા બાકી છે. તો એમાં પણ બીજો ક્વેશ્ચન હું રફમાં કરાવું એટલે તમને એ ખબર પડી જશે. પછી ચોથો ક્વેશ્ચન હું પરફેક્ટ ડ્રો કરીને બતાવવા. પહેલાં બીજો ક્વેશ્ચન બતાવી દેમ, રફમાં જ બતાવવાનું છે. આ જોઈ લો ક્વેશ્ચન. 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને સમકેન્દ્રી બીજા 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુમાંથી પ્રથમ વર્તુળના સ્પર્શકની રચના કરો અને તેની લંબાઈ માપો. વાસ્તવિક ગણતરીથી માપની ચકાસણી પણ કરો. પાછો એકવાર ક્વેશ્ચન જોઈ લો. 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ એટલે આપણે છે ને ડ્રો કરી દઈએ. બીજો છે એરો. 4 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરવાનું છે. તમારે કોઈ બી એક કેન્દ્ર નક્કી કરી રાખવાનું, પછી 4 સેમી વર્તુળમાં માપવાનું અને એમાંથી વર્તુળ દોરી દેવાનું. ઓકે, હું રફમાં જ બતાવું છું, પણ તમારે પરફેક્ટ પેન્સિલથી કરવાનું છે. સિમ્પલ જ છે એટલે રફમાં બતાવીને કરાવી નાખું. તો આ 4 સેમી ત્રિજ્યાનું વર્તુળ છે. અહીંયા લખ્યું છે 4 સેન્ટીમીટર. તો 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને સમકેન્દ્રી એટલે સમાન કેન્દ્ર. 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને બીજા 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુમાંથી, એટલે સમકેન્દ્રી એટલે કેન્દ્ર આવ્યું જ, એટલે બીજું એક વર્તુળ દોરવાનું છે અને એની ત્રિજ્યા 6 સેન્ટીમીટર. ઓકે, બીજા 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ. 6 સેમી ત્રિજ્યા એટલે સમકેન્દ્રી છે એટલે પહેલાં તો કેન્દ્ર આવ્યું જ રહી, અને 6 સેમી છે એટલે આવ્યું 4 ને બીજું 2 એટલે થોડુંક આ બાજુ આવશે, કે તો થોડુંક આપણે આ બાજુથી દોરીએ એટલે આવ્યું 6 સેમી એટલે કંઈક આવું આવશે, કંઈ થોડુંક મોટું આવશે તમારું. મેં અહીંયા રફમાં જ દોર્યું છે. તો તમે આખું માપો ને તો આવ્યું 6 સેમી થશે. તો હવે આગળ ક્વેશ્ચન જુઓ. 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુમાંથી પ્રથમ વર્તુળના સ્પર્શકની રચના કરો. 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ પરનું બિંદુ. 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ પરનું બિંદુ એટલે 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ બહારનું છે, તો તેના પરનું કોઈ બી બિંદુ લઈ લેવાનું. આ લઈ આપણે આ રાખીએ સામેનું. તો આમાં આ બિંદુમાંથી શું કરવાનું છે? 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુમાંથી પ્રથમ વર્તુળના સ્પર્શકની રચના કરો. એટલે 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ આવ્યું, તેના પરથી પ્રથમ વર્તુળ એટલે આવ્યું, તો એના પર આપણે સ્પર્શકની રચના કરવાની છે. એટલે કંઈ આવી રીતે દોરવાનું છે. પણ કેવી રીતે દોરીએ? સિમ્પલ જ છે ને. વર્તુળ અંદરનું છે, એની બહાર પોઈન્ટ છે. તો પહેલાં તો આપણે આખું જોઈન્ટ કરી નાખીએ. આ રાખવાનું O, કોઈ બી આપણે રાખી દઈએ P. એ રાખ્યું છે એ. હવે આનામાંથી એમાંથી વર્તુળને સ્પર્શક દોરવાના છે. તો સિમ્પલ દર વખતે કરે તેવી રીતે જ કરવાનું છે. OA એનો લંબદ્વિભાજક દોરવાનો, એટલે OA એના કરતાં થોડુંક અડધું એટલે આટલું થાય, અડધા કરતાં થોડુંક વધારે લેવાનું. પછી O પરથી ચાપ મારવાના, અહીંયા ઉપર નીચે. સેમ A પરથી ચાપ મારવાના, ઉપર અને નીચે. અને તમે એને જોઈન્ટ કરી દેવો તો કંઈક આવી રીતે આવશે. ઓકે, અહીંયા મેં ક્રોસમાં દોર્યું છે. કેટલા માટે? કેમ કે પોઈન્ટ છે ને આ કદાચ વર્તુળની અંદર આવશે. તો આવી રીતે કેવી રીતે મને ખબર પડી? આ ટોટલ છે ને 6 સેન્ટીમીટર છે ને આ 4 સેન્ટીમીટર છે ને, તો 6 સેન્ટીમીટર એટલે 3 સેન્ટીમીટર આ બાજુ ને 3 સેન્ટીમીટર આ બાજુ, એટલે 3 સેન્ટીમીટર પતે ને એટલે આ પોઈન્ટ આવી જશે. એટલું તમે ડ્રો કરો ને એટલે તમને પરફેક્ટ ખબર પડી જ જશે. તો આ જે પોઈન્ટ આવ્યું, ઓકે, આ લંબદ્વિભાજક ને આ OA. જ્યાં પોઈન્ટ આવે ત્યાં નામ આપી દેવાનું M. પછી એમને કેન્દ્ર રાખવાનું અને MO કે MA, MO ને MA બંને સેમ જ છે એટલી ત્રિજ્યા રાખવાની અને એમને કેન્દ્ર લઈને વર્તુળ દોરી દેવાનું એક. એ વર્તુળ O અને A બંનેમાંથી પસાર થશે. એટલે પહેલાં તમારે જોઈ લેવાનું, એમ પર મૂકીને આ બાજુ બી ને આ બાજુ બી બંને સાઈડ જોઈ લેવાનું, પછી દોરવાનું. કેમ કે આ બંનેમાંથી પસાર થવું જોઈએ. જો નહીં થતું હોય તો થોડુંક એડજસ્ટ કરવાનું. તો આવી રીતે દોરાઈ ગયું. હવે આ બે વર્તુળ જ્યાં છે ત્યાં નામ આપી દઈએ. અહીંયા નામ આપીએ P અને અહીંયા Q. ઓકે, નામ એવા આપવાના કે રિપીટ નહીં થાય. અહીંયા આપી દીધું છે તો અહીંયા પાછું A બી નહીં અપાય. તો અહીંયા A નામ છે તો આ બાજુ આપણે P ને Q આપીએ. બસ પછી AP જોઈન્ટ કરી દેવાનું, AQ જોઈન્ટ કરી દેવાનું. એટલે આ થઈ ગયું. ઓકે, આપણે સ્પર્શકની રચના કરવાની હતી.
જોઈ લો પાછું એકવાર શું કરવાનું હતું. 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુમાંથી પ્રથમ વર્તુળના સ્પર્શકની રચના કરો. તો 6 સેમી ત્રિજ્યા પરનું બિંદુ આયરું આ એમાંથી આપણે જે પ્રથમ વર્તુળ હતું તેના પર આપણે સ્પર્શક દોરી દીધા. તો આયરું આ થઈ ગયું. ઓકે, તો આવી રીતે થોડુંક વ્યવસ્થિત કરજો. પક્ષમાં જે આપેલું હોય એ લખવાનું, સાધ્યમાં કે કૃત્યમાં આપણે જે કરવાનું હોય એ લખવાનું, અને રચનાના મુદ્દા જેમ કર્યું છે એ પ્રમાણે લખવાનું. ઇઝીલી છે. આ રચનાના મુદ્દા કોઈ બી દિવસ છોડવાના નહીં, એક્ઝામ હોય કે ગમે તે હોય. ઓકે, તમે હમણાં લખશો ને તો તમને એક્ઝામમાં થોડુંક ખબર પડે. ચોથો ક્વેશ્ચન છે. હવે જોઈ લો ચોથો ક્વેશ્ચન. 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના જેમની વચ્ચેના ખૂણાનું માપ 60 થાય તેવા સ્પર્શકો રચો. આ ક્વેશ્ચન થોડોક અલગ છે અને આ જેવો બીજો કોઈ ક્વેશ્ચન નહીં મળે. 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના જેમની વચ્ચેના ખૂણાનું માપ 60 હોય તેવા સ્પર્શક રચો. પહેલાં તો આ રફમાં બતાવી દઉં, રફમાં બી બતાવું ને પછી મેન દોરીને બી બતાવું પેન્સિલથી. 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ, તો પહેલાં તમારે દોરવાનું છે 5 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ. ઓકે, હું થોડુંક અહીંયા બતાવું ને પછી અહીંયા હું બતાવવા. તો 5 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરી દીધું. આટલું 5 સેન્ટીમીટર છે. તેમાં આપણે શું કરવાનું છે, ત્રિજ્યાવાળા વર્તુળના જેમની વચ્ચેના ખૂણાનું માપ 60 હોય તેવા સ્પર્શક રચો. એટલે આપણે સ્પર્શક વચ્ચેનો ખૂણો જોવાનો છે. અહીંયા આપણે સ્પર્શક છે ને આયરું છે એપી અને એક્યુ. તો એની વચ્ચેનો ખૂણો કેટલો છે આપણે માપ્યો નથી ને માપવાનું કામ બી નથી, પણ આયરું ખૂણો 60 હોય ને તેવી રીતે આપણે સ્પર્શક રચવાના છે. તો હવે આપણે સ્પર્શક કેવી રીતે રચવાના કે અહીંયા ખૂણો 60 નો થાય. તો તમે અહીંયા જોવો ને તો હું આમાં બતાવું. આ ફિગરમાં થોડુંક વ્યવસ્થિત સ્પર્શક અહીંયા ક્લીન દેખાતા છે આયરું. ઓકે, આમાં નહીં તો બીજા કોઈકમાં બતાવી દેમ. શેમાં બતાવું? ઓકે, આમાં જ બતાવી દેમ. એ અહીંયા છે પી આયરો અને ક્યુ આયરો. તો આયરો સ્પર્શક એપી આ એક સ્પર્શક અને એક્યુ આયરો એક સ્પર્શક. જો આયરો આ ખૂણો આપણે 60 બનાવવો હોય તો શું કરવાનું તે મેં તમને કેમ. અહીંયા છે ને એક ચતુષ્કોણ જેવો બને. એપી અને એક્યુ એ તો છે જ, પછી એને આપણે ઓ સાથે જોડી દઈએ. તો આયરું આ એક ઓપી અને ઓક્યુ. તો ઓપી અને ઓક્યુ ને આયરું આ સ્પર્શક છે. તો આપણે શું કરીએ, ચતુષ્કોણ એટલે બધા ખૂણાનો સરવાળો કેટલો થાય 360. ઓકે, આયરું આ ચતુષ્કોણ છે એટલે બધા ખૂણાનો સરવાળો થાય 360. તેમાં આપણે છે ને આયરું આ 90 બનાવવાનો અને આયરું બી 90 બનાવવાનો. આયરું 90 નથી, પણ આપણે જે હમણાં દાખલો કરવાના છે તેમાં એવું કરશું. આયરું 90 બનાવશું, આયરું બી 90 બનાવશું. હવે આયરું 60 બનાવવાનો છે ને તો આયરું કેટલો બનાવવા પડે? આયરું 60 બનાવવાનો છે તો આ એક 90 આવી ગયું. 90 ને 90 180. તો 180 આ બંનેનો સરવાળો થઈ ગયો. હવે આયરું 60 છે તો આ બંનેનો સરવાળો કેટલો આવશે? 0 અને આયરું 8 ને 6 14, 240 થયું. તો આયરું 3 ખોડા, એક આયરું અને એક આયરું. 3 3 નો સરવાળો 240 થયો. ટોટલ કેટલો થાય? 360. 4 4 ખૂણાનો સરવાળો 360 થાય. તો 360 માંથી આયરું જાય તો 360 માંથી 240 જાય તો 120 આવે. તો એનો મતલબ આપણો આયરું 120 આવશે. તો એનો મતલબ આયરું 120 હોય તો આયરું 60 ઓટોમેટિક થઈ જશે. ઓકે, એટલે આપણે આયરું 90 બનાવવાનો, આ 90 બનાવવાનો અને આયરું 120 બનાવવાનો. એટલે આયરું 9 ને 9 18 એટલે 180. 180 ને આયરું 120, 180 અને 120 તો આયરું થાય 300. એટલે આયરું 3 નું ટોટલ 300 થાય એટલે આયરું ઓટોમેટિક 60 થઈ જશે. એટલે 300 ને 60 360 થઈ જાય. ઓકે, એટલે 4 ખૂણાનો સરવાળો આટલો થાય તો એ પ્રમાણે આપણે એડજસ્ટ કરવાનું છે. એટલે આયરું 60 બનાવવો હોય તો આયરું 120 બનાવવો પડે. સપોઝ આયરું 50 બનાવવો હોય તો આ બાજુ 10 ઓછા કર્યા તો આ બાજુ 10 વધારવા પડે 130. આ બાજુ 45 બનાવવો હોય તો આ બાજુ 130 છે તો 135. તો એ પ્રમાણે કરવાનું હોય. પણ હમણાં આપણે આયરું 60 બનાવવાનો છે એટલે આયરું 120 બનાવવો પડે ને અહીંયા
90-90ના. તો હવે ઓકે, મેં અહીંયા બી પાછું બતાવી દેમ, થોડુંક અલગ રીતે દોરીએ અહીંયા, નહીં તો સિમ્પલ જે રીતે કરતા છે એ રીતે જ કરીએ ને તો બી બંને રીતે ચાલે. હું આવી રીતે કેવી રીતે બતાવવાનો હતો, અહીંયા એરો એક છે, પછી અહીંયા આપણે છે ને 120નો ખૂણો બનાવવાનો છે. 120નો કેવી રીતે બનાવે, પહેલાં નોટ ઊંડી કરી નાખવાની, પછી આયરું આ લાઈન પર છે તો અહીંયા પોઈન્ટ મૂકવાનું, આવી રીતે એક ચાપ મારી દેવાનો, અહીંયાથી પાછું ચાપ મારવાનું એટલે અહીંયા 60નો આવશે, 60 પરથી પાછું મારવાનું એટલે 120નો આવશે. તો તમારે આયરું અને આયરું જોઈન્ટ કરી દેવાનું એટલે આયરું આ ખૂણો 120નો થઈ ગયો. હવે તમારે અહીંયા 90નો બનાવવાનો ને અહીંયા 90નો બનાવવાનો, એવું હું કહેતો હતો. તો અહીંયા 90નો બનાવવો હોય તો આ પોઈન્ટ પરથી એમ ચાપ મારી દઈએ, પછી અહીંથી આયરું 60, 60 પરથી પાછું 120, અને 60 અને 120 એ બંને પરથી આપણે ચાપ મારીએ, એકવાર અહીંથી મારવાનું એકવાર અહીંથી મારવાનું એટલે અહીંયા આવી રીતે આવશે. ને આને આપણે જોઈન્ટ કરી દઈએ તો આવી રીતે સેમ અહીંયા 90નો બનાવવાનો હોય તો આ પોઈન્ટ પર મૂકવાનું અને આવી રીતે એક ચાપ મારી દેવાનો, પછી આ પોઈન્ટ પરથી અહીંયા 60, 60 પરથી 120, અને 60 અને 120 એ બંને પરથી ચાપ મારવાનો અહીંયા, તો આયરો 90નો બની જશે. ઓકે, તો થઈ ગયું. હવે આપણે નોટને સીધી કરી નાખીએ. તો અહીંયા આપણે કોઈ બી પહેલું આયરું વર્તુળનું કેન્દ્ર આ બાજુ કોઈ બી પોઈન્ટ લખી દેવાના, એ ને બી, અને આયરું પી. તો આયરું બે સ્પર્શક તમે આયરું આપો ને તો આયરું 60નો જ થાય. કેમ 60નો થાય, આપણે આયરું 90નો બનાવ્યો, આ 90નો બનાવ્યો, આ 90નો બનાવ્યો, અને આયરું 120નો બનાવ્યો, એટલે આ 60 ઓટોમેટિક થઈ જ જશે. પણ તમે કંઈ નહીં, તમારે અહીંયા ઓ રાખીએ, પછી આ બાજુ પહેલાં આપણે ક્રોસ લાઈન આ બાજુ દોરીએ, પછી અહીંથી 120નો બનાવવાનો હોય તો આપણે નોટ ઊંધી કરી નાખીએ. ઓકે, પાછું એક જ વસ્તુ સમજાવું છું, પણ આયરું 60 એક લાઈન દોરી દીધી, પછી અહીંયા 120નો ખૂણો બનાવવો હોય તો અહીંયા પોઈન્ટ મૂકવાનું, ચાપ મારી દો, પછી અહીંથી આયરું 60, 60 પરથી 120 ને આયરું જોઈન્ટ કરી દેવાનું, તો આયરું તમારો ખૂણો થઈ ગયો 120નો. હવે અહીંયા 90નો બનાવવાનો ને અહીંયા 90નો બનાવવાનો. અહીંયા 90નો બનાવવા માટે શું કરવાનું, અહીંયા પોઈન્ટ મૂકવાનો, એમ ચાપ મારવાનો, પછી અહીંથી આયરું 60, 60 પરથી 120, અને 60 અને 120 બંનેની વચ્ચે આવે 90, તો આપણે 60 અને 120 બંને પરથી ચાપ મારવાનો આયરું 90નો, ને પછી આને જોઈન્ટ કરી દેવાનું. સેમ અહીંયા બી એવું જ કરવાનું છે. તો નોટ થોડી કામ કરી નાખીએ પાછી, આ પોઈન્ટ પર મૂકવાનું અને આવી રીતે, પછી અહીંથી આયરું 60, 60 પરથી 120, અને 60 અને 120 એ બંને પરથી ચાપ મારવાના, અને આ પોઈન્ટ સાથે જોઈન્ટ કરી દઈએ. હવે નોટ થોડીક વ્યવસ્થિત કરી નાખીએ. તો આયરું ઓ તો અહીંયા છે જ, આ બાજુ એ અને બી, અને આયરું પોઈન્ટ પી. તો આયરું 60નો ખૂણો ઓટોમેટિક બની જશે. કેમ કે આપણે આયરું 90નો ખૂણો બનાવ્યો, આ બી 90નો ખૂણો બનાવ્યો, અને આયરું 120નો બનાવ્યો, એટલે 60 બની જશે. તો હું અહીંયા બતાવી દઉં હવે પાછું વ્યવસ્થિત રીતે. 5 સેમી ત્રિજ્યાના વર્તુળ દોરવાનું, જેમની વચ્ચેના ખૂણાનું માપ 60 હોય તેવા સ્પર્શક. 5 સેમી ત્રિજ્યાનું વર્તુળ છે એટલે આપણે 5 સેન્ટીમીટર પહેલાં જોઈ લઈએ. ઓકે, આ હું થોડુંક નીચે બતાવું કેમ કે અહીંયા આયરું ઓલરેડી છપાઈ ગયેલું છે, તો અહીંયા થોડુંક નીચે બતાવું. 5 સેન્ટીમીટર ત્રિજ્યા રાખવાની છે. તો મેમ સામે મૂકીને બી જોઈ લેમ. ઓકે, બરાબર છે. 5 સેન્ટીમીટર ત્રિજ્યા, હલી જેવું ગયું જરાક. ઓકે, બરાબર છે. તો 5 સેમી ત્રિજ્યાનું હવે આપણે આવી રીતે દોરવાના, તો આ બાજુ થોડીક જગ્યા જોઈએ એટલે આયરું વર્તુળ આપણે થોડુંક સાઈડ પરથી દોરીએ. મારી પેન્સિલ થોડીક મોટી છે તો આવી રીતે મારે કરવા પડે. જો નાની પેન્સિલ હોય તો ઇઝીલી બી થઈ જશે. અહીંયા આપણે નામ આપવાનું છે ઓ, પેન્સિલથી આપીએ તો આયરું વર્તુળનું કેન્દ્ર ઓ આપણે આ બાજુ લખીએ, કેમ કે આવી રીતે આ બાજુ લાઈન કરવાની છે ને. પહેલાં તો આયરિયા લાઈન બનાવી દેવાની, આયરું આશરે જ બનાવી દેવાનું.
હવે શું કરવાનું છે, અહીંયા 120નો ખૂણો બનાવવાનો. તો કેવી રીતે? ઓ પરથી મૂકીને ઓ પાસે થોડોક ખાડો જેવો પાડી મૂકવાનો, એટલે દર વખતે પછી સેમ રહી. તો અહીંયાથી પહેલી વારમાં જ થોડુંક લાંબુ લઈ લેવાનું, એટલે 120 આવી જવું જોઈએ. તો આટલું છે. હવે અહીંથી આયરુઆ બદલવાનું નથી. હવે ઓકે, બદલે છે ને તો પછી ખૂણો બરાબર નહીં આવે. 60 અને 60 પરથી પાછું 120. હવે જોઈન્ટ કરી દઈએ આયરુઆ. ઓ પરથી આયરુઆ 120નું જોઈન્ટ કરવાનું છે, એટલે થોડુંક છે ને મિસ થઈ ગયું મારું, પણ જોઈ લઈએ આપણે 120નો ખૂણો છે કે નહીં તે. ઓકે, હવે ખૂણો ચેક કરવાનો હોય તો તમારી પાસે આ જોઈશે. આ ખાલી જોઈએ આપણે 120નો બન્યો કે નહીં તે. ઓકે, આનાથી બનાવવાનો નહીં મળે તમારે બનાવવાનો ખાલી વર્તુળ અને પરિકરથી જ. કોણ માપકનો યુઝ નથી કરવાનો, પણ આયરુઆ ખાલી વેરીફાઈ કરવા માટે કરવું હોય તો કરી શકું. 120 નથી આવ્યો એક્ઝેક્ટલી. ઓકે, અહીંયા પોઈન્ટ છે ને આપણું, અહીંયા આવ્યું આયરુઆ 118 જેવો છે. આ બાજુથી ગણીને જોઈએ તો 110 ને પછી આયરુઆ 118 જેવું આવ્યું. તો આને થોડુંક આપણે હજી વ્યવસ્થિત કરીએ. ઓકે, પહેલી વારમાં સ્ટાર્ટિંગમાં જ ભૂલ થાય તો સ્ટાર્ટિંગમાં જ કરી નાખવાનું, કેમ કે પછી છેલ્લે કરવા જાઓ ને તો પછી તમને ખબર નહીં, આયરુઆ દોરતા 10 મિનિટ લાગે, 15 મિનિટ લાગે, બધું ટાઈમ બહુ વેસ્ટ જાય. તો આવી રીતે પાછું કરવા પડવાનું. પાછું આયરુઆ બી થોડુંક કરી જ નાખીએ. ઓકે, મેં આયરુઆ ચેન્જ નથી કરેલું તો સારું છે. જો ચેન્જ કરી નાખે તો પછી મગજમારી થઈ જાય. એટલે આયરુઆ તમારે વધારે ચવર નહીં કરવાનું, આમાં જે છે એ જ રાખવાનું. તો આયરુઆ તો પરફેક્ટ જ છે. અને આયરુઆ ઓકે આવી ગયું. હવે જો આયરુઆ એક છે ને લાઈન થોડીક ઝાંખી દેખાતી જ છે, એકદમ ઝાંખી દેખાતી છે, તો એનાથી થોડુંક આ બાજુ બી ડ્રો કરવાનું છે ને આયરુઆ જોવાનું બી છે પરફેક્ટ. હવે આયરુઆ આવી જશે 120. તો એને હવે આપણે કન્ફર્મ બી કરી નાખીએ, જોઈ લઈએ. ઓકે, ખૂણો માપતા પહેલાં આવડતું છે ને બધાને કેવી રીતે મૂકવાનું, આના પર પોઈન્ટ મૂકવાનો ને આયરુઆ જે લાઈન છે સીધી તે આની સાથે હોવી જોઈએ. તો આયરુઆ ખબર પડી જશે. જો આયરુઆ થોડીક લાઈન દેખાતી છે એટલે મેં એડજસ્ટ કરી નાખું અહીંયા. અને આયરુઆ ઓકે આવી ગયું. તો આયરુઆ પરફેક્ટલી 120 આવી ગયું. અહીંયા દેખાતું નહીં મળે ને, પણ જો આયરુઆ લાઈન, આ લાઈન દેખાય છે. તમે કરીને જોવો ને એટલે તમને ખબર પડી જાય. આયરુઆ લાઈન આમાં દેખાતી છે, અહીંયા થોડીક દેખાતી છે. તો આયરુઆ 120 પરફેક્ટ આવી ગયું છે. બસ હવે 120 આવી ગયું ને તો અહીંયા લખી બી દઈએ. ઓકે, આપણે નોટ એમ રાખવાની છે ને, નોટ એવી રીતે રાખેલી છે. તો 120 આપણે આવી રીતે લખીએ નોટ સીધી કરીને. હવે અહીંયા 90નો બનાવવાનો, અહીંયા 90નો બનાવવાનો. તો ઓકે, 90નો બનાવવા માટે હવે આયરુઆ ચેન્જ નહીં કર્યા કરે ને તો બી ચાલે, એકવાર ફિક્સ કરી નાખો એ જ રાખવાનું. 90નો બનાવવા માટે પહેલાં અહીંથી આપણે આ બાજુથી દોરવાનું છે. ઓકે, હવે આયરુઆ થોડુંક વધારે નહીં લંબાવે તો ચાલશે, કેમ કે આપણને અહીંયા 60 જોઈએ, 60 પછી 120 જોઈએ. તો અહીંથી આયરુઆ 60 અને 60 પરથી 120. હવે 60 અને 120 એ બંને પરથી 90નો આવી જશે. તમને ખબર ને 60 અને 120 બંને પરથી 90નો કેમ આવે? કેમ કે 60 અને 120 એ બંનેના એક્ઝેક્ટ વચ્ચે 90 આવે. નહીં તો તમે 60 ને 120નો સરવાળો કરો, કેટલો આવે? સરવાળો કરે તો 180 આવે, અને 180નું અડધું એટલે 90. તો એવી રીતે આવશે. હવે આ પોઈન્ટમાંથી આને જોઈન્ટ કરી દેવાનું છે. કે તો આને જોઈન્ટ કરી દઈએ. થોડુંક લાંબુ બી જોઈન્ટ કરવાનું છે, તો આપણે સ્કેલ જ લઈ લઈએ. સ્કેલ આયરી
તો આને આપણે જોઈન્ટ કરી નાખીએ. થોડુંક લાંબુ લઈ લેવાનું, આપણે આયરું બી જોઈન્ટ કરવાનું છે એટલે લાંબુ કરતાં પહેલાં આપણે કન્ફર્મ કરી નાખીએ. 90નો જ છે ને? ઓકે, આ 90નો ખાલી કન્ફર્મ કરવા માટે જ જોવાનું છે આયરું. તો ઓકે, આવી ગયું છે પરફેક્ટ 90. ઓકે, આના પર બી આયરા લાઈન આવી ગઈ, 90 આવી ગયો પરફેક્ટ. થોડોક હજી લાંબુ કરી નાખીએ. અને લાંબુ કરે ને ત્યારે હવે અહીંથી જ કરવાનું, કેમ કે તમે અહીંથી કરવા જાઓ ને તો આ બે લાઈન અલગ અલગ દેખાઈ જશે, એટલે અહીંથી જ આપણે. ઓકે, થઈ ગયું. હવે અહીંયા બી 90નો બનાવવાનો. આયરું થોડુંક ઓકે થઈ ગયું. અલગ પછી દેખાવું નહીં જોઈએ. અહીંયા સેમ જેવું આવી ગયું છે એટલે વાંધો નહીં. 90નો બનાવવાનો છે ને અહીંયા, તો હજી બી આયરું આ જોઈન્ટ નહીં મળે, તો આપણે પહેલાં જોઈન્ટ કરી નાખીએ. કે થઈ ગયું. હવે અહીંથી 60, તો આ 60 અને 60 પરથી 120, તો આ 120. હવે 60 અને 120 બંને પરથી ચાપ મારવાનું છે, તો આ 60 પરથી અહીંયા ઉપર અને 120 પરથી એના ઉપર ચાપ મારવાનો. તો આયરું આ જોઈન્ટ થઈ ગયું. મેઇન વસ્તુ આયરું આ લાઈનને છે ને ઇન્ટરસેક્ટ થવું જોઈએ, આયરું આ લાઈનને છેદવું જોઈએ, એટલે આયરું આ પોઈન્ટ મળી જવું જોઈએ. અને આયરું બી તમારે જોઈ લેવાનું પરફેક્ટ જ છે. હવે આ બાજુ નામ આપી દઈએ. હવે દોરાઈ જ ગયું છે. ઓ અહીંયા A B અને આ બાજુ પોઈન્ટ P. હા ઓકે, તો આયરું આ થઈ ગયું. નામ બી આપી દીધા છે અહીંયા O A B ને આયરું આ P. અહીંયા આપણે 90નો ખૂણો બનાવીએ ને તો આવી રીતે સિમ્બોલ કરી દઈએ અને અહીંયા લખી બી દઈએ 90. ઓકે, આ બધું નોટ સીધી કરીને જ લખવાનું. તો આયરી આપણી નોટ તો સીધી જ છે હમણાં, તો અહીંયા બી 90 લખી દઈએ. એટલે આયરું આ 90 120 થઈ ગયા, તો ઓટોમેટિક આયરું આ 60 થઈ ગયો. તમારું મેઇન વસ્તુ આયરું આ ચેક થાય, આયરું આ 60 બન્યું છે કે નહીં. એટલે એક્ઝામિનર જ્યારે પેપર ચેક કરે ત્યારે કદાચ ખાલી આયરું આ મેઇન છે, આ આપણે બનાવવાનું હતું, તો આયરું આ જોઈ લઈએ 60 છે કે નહીં તે. આમાં થોડો ઘણો ફરક આવે ને તો ચાલી જાય, 59 પોઈન્ટ સમથિંગ. તો આયરું આ ઓકે, આપણું 60 આવી જ ગયું છે. તો આ થઈ ગયું. ઓકે, તો અહીંયા આયરું આપણું ચેપ્ટર પૂરું થાય. કરો નહીં ખબર પડે તો પૂછો. ઓકે, બધાએ જ પૂછવાનું છે. તમે કોમેન્ટ કરો કે મેસેજ કરો, ગમે એ કરો, પણ નહીં ખબર પડે તો પૂછો. ઓકે, બાય.